થરાદ તાલુકામાં મોતની મુસાફરીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પિકઅપ ગાડીમાં ખીચોખીચ મુસાફરો બેસાડી સવારી કરાવતા વાહન ચાલકો બેફામ બન્યા છે. ગઈકાલે મુસાફરો ભરેલી પિકઅપ ગાડીને અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેના બાદ આજરોજ જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી ન કરતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠામાં ફરી વખત જોખમી મુસાફરી સામે આવી છે. થરાદમાં જીપ ચાલકો દ્વારા ઘેટા પકરાની જેમ મુસાફરોને ભરવાથી અનેક અકસ્માત થયા છે. ગઈકાલે સાંચોર હાઈવે પર મુસાફર ભરેલી પિકઅપ ગાડીને અકસ્માત સર્જાયો હતો, જેના બાદ પણ આવા ચાલકોને ભાન ન થતું હોય તેમાં આજ રોજ થરાદ વિસ્તારમાં પિકઅપ ગાડીમાં મુસાફરો ભરીને વિડીયો વાયરલ થયો હતો. કોઈ જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો, જેમાં જીવના જોખમે મુસાફરો ભરી પિકઅપ ગાડી પૂરપાટ ઝડપે જઈ રહી છે, પરંતુ તંત્રના આ ખાડા કાન કરતા હોય તેમ ઘેટા બકરાની જેમ મુસાફરો ભરી રહ્યા છે. અગાઉ પણ મોતની સવારીનો વિડીયો વાયરલ થયો હતો, જેના બાદ પણ પોલીસ ઊંઘતી રહી હોય તેમ કોઈ કાર્યવાહી ન કરતા પાછો થરાદ વિસ્તારમાં મોતની મુસાફરી કરાવતા વાહન ચાલકો બેફામ બની બેઠા છે. વાહનોની અંદર તેમજ આજુબાજુ એટલા મુસાફરો લટકેલા હોય છે કે વાહન દેખાતું જ નથી. મોતની સવારી રૂપી આવા વાહનો માર્ગ ઉપર દોડતા લોકોને જોવા મળે છે, પરંતુ ટ્રાફિકને શા માટે આવા વાહનો દેખાતા નથી તેને લઈ અનેક સવાલ ઉઠવા પામે છે. આ બાબતે તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે કે કેમ હજુ તો ગઈકાલના અકસ્માતની ચીસો પણ શાંત પડી નથી અને આવી મુસાફરીના વિડીયો સામે આવતા તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.